અને સતી એ આજ શિવજીને કહી રહ્યા છે, તમે પગે લાગો, તમે બ્રહ્મ માનો, મને બ્રહ્મ ન માનો. હું પરીક્ષા કર્યા વગર એમને નમન ન કરું. અને શિવજીએ તેથી કીધું, તો દેવી પરીક્ષા કરવા જવું હોય તો જજો, પણ વિવેક દ્રષ્ટિ કેળવી અને જાજો. આજ તમે એની પરીક્ષા કરવા જાઓ, મને કઈ વાંધો નથી, પણ પરીક્ષા જ્યારે કરો ને ત્યારે એમાં વિવેક નો ચૂકતા. તમે એનો વિવેક રાખીને જજો. અને આ પ્રમાણે આ તરફ એમને પરીક્ષા કરવા માટે સતી જાય છે. શિવજી ત્યાં બેઠા છે, આંખો બંધ છે. અને સતી જ્યારે પરીક્ષા કરવા જાય ત્યારે સતી વિચાર કરે કે હું આની પરીક્ષા કરવા જાઉં, કેવી રીતે પરીક્ષા કરું. અનેક અલગ અલગ વિચારો કરતા 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 એના મનમાં એમાં એવું, ઓહો, એક કામ કરું, જો પરબ્રહ્મ છે ને, ખબર પડી જશે કે હું કોણ છું, હું સીતાનું રૂપ લઈ લઉં. અને જે તરફથી રામ અને લક્ષ્મણ આવી રહ્યા હતા એ જ રસ્તાની અંદર સતી સીતા જાનકીનું રૂપ લઈ બેસી ગયા. અને જાનકીજીનું રૂપ લઈને બેઠા. અને લક્ષ્મણજી આમ દૂરથી જુએ અને લક્ષ્મણજી કહે, પ્રભુ. પ્રભુ દોટ મૂકે અને દોટ મૂકી અને સતીની નજીક આવે. અને નજીક આવીને કે, લખન, લખન, એમને જરા પૂછો તો ખરા, જોરી પાની પ્રભુ કિન પ્રણામ, પિતા સમેત લીન નિજ નામો. અને આજ લક્ષ્મણજીને ભગવાન રામ એવું કહે છે કે, લખન, લખન, આ સીતા નથી, સતી છે. એમને જરા પૂછો તો ખરા, એકલા કેમ આવ્યા છે? શિવજીને એમને કઈ તકલીફ થઈ છે? એકલા કેમ બેઠા છે? જરા પૂછો. અને તુલસી એની માટે લખે અને એ લખતા કહે, જોરી પાની પ્રભુ ઇનહી પ્રણામો, પિતા સમેત નિજ નામો, પિતા સમેત નિજ નામો. કહેરું બહોરી કહા કૃષ કે તું, કહ્યું બહોરી કહા કૃષ કે તું, વિપિન અકેલી રહે તું, વિપિન અકેલી રહો તું. કહેરી બહોરી કહા કૃષ કે તું, પુરુષ કેતુ એટલે નંદીની ઉપર બેસવા વાળા ભગવાન શિવ એ ક્યાં છે? સોરી પાની પ્રભુ કિન પ્રણામો. ભગવાન રામે પ્રણામ કર્યા અને પ્રણામ કરીને પછી લખનને કીધું, લખન, પૂછી તો જો કે હે માં ભવાની, હે સતી, તમે એકલા કેમ બેઠા છો? કરે હું બહોરી કહા વૃષ કેતુ, શિવને ક્યાં મૂકીને આવ્યા છો? બિપિન અકેલી, બિપિન એટલે સતી, બિપિન એટલે ભવાની, બિપિન એટલે પાર્વતી. અકેલી ફિરહુ કે કેતુ, એકલા કેમ આવ્યા છો? વાંધો પડ્યો કાંઈ? તકલીફ થઈ છે? કેમ એકલા બેઠા? અને આમ ભગવાન રામ લક્ષ્મણજીની સામે જ્યાં બોલ્યા અને સતી ઉભા થઈ ગયા. અને સતીઓ મુઠ્ઠી વારી ખાઈ ગયા. જઈને શિવને મળી લો હવે.
પણ સતી જ્યાં ભાગ્યા ઊભા થઈ દોડવા જાય ને, ચારેય દિશામાં સીતા રામ અને લક્ષ્મણ દેખાવા લાગ્યા. સતી આમ જાય તો એ બાજુ સામેથી રામ સીતાને લક્ષ્મણ હલાવે. સતી આમ જુએ, આમ દોડે તો એ તરફથી રામ લક્ષ્મણ અને સીતા હલાવે. સતી આમ જાય, જ્યાં જ્યાં નજર કરે આખી પૃથ્વી એને વૃક્ષોના થડથડમાં એને રામ સીતારામ અને લખન દેખાય. વૃક્ષના પરણે પરણે સતીને આજ સીતારામ દેખાય. અને સતી એનું માથું ભંગવા લાગ્યું. સતી નીચે મસ્તકને હાથ મસ્તક દબાવી અને નીચે બેસી ગયા. જ્યાં જ્યાં નજર ગઈ સતીની ત્યાં ત્યાં ભગવાન રામ સીતાએ સહિત દેખાયા. પણ એ સતી નીચે જ્યાં બેઠા અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. થોડી વાર પછી સતીએ આંખો ખોલી, જોઈ તો લઉં શું થયું. ત્યાં આંખ ખોલે, નહીં રામ, નહીં લક્ષ્મણ, નહીં સીતા. એકદમ ઉભા થયા અને એ ઉભા થઈ નીકળ્યા. ત્યાં શરીરમાં પરસેવો ઓરી ગયેલો. આવ્યા શિવજીની પાસે. શિવજીએ પૂછ્યું, દેવી શું થયું? બસ મનમાં વિચાર કર્યો તો કે પૂછશે શું જવાબ આપું, પણ એક જૂઠ અનેક જૂઠ બોલાવડાવે. સતી આજે એમ કહે છે, બસ પ્રભુ બીજું તો કઈ નહીં. ત્યાં ગઈ, પેલા તો પરીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી, પણ નજીક ગઈ ને એટલે વિચાર બદલાઈ ગયો. એટલે તમે જેમ પગે લાગ્યા ને પગે લાગીને આવતી રહી. સતી શિવજીને કહે છે કે તમે જેમ પગે લાગ્યા ને એમ પગે લાગીને હું આવતી રહી. શિવજી વિચાર કરે, વર્ષોથી ભેગા રહેતા એટલે ઓળખતા જ હોય ને. તમે એકબીજાના સ્વભાવ જાણતા જ હોય, વર્ષોથી હારે રહેતા હોય. શિવજી વિચાર કરે, આટલું મેં કીધું તોય નો માન્યા, અને હવે જ્ઞાન દર્શન કરીને આવતા રે. અને તે દિવસે શિવજી આંખ બંધ કરે અને બંધ કરીને જ્યાં જોવે ત્યારે ખબર પડે કે આ સતી તો શું કરીને આવ્યા. મારી માં જગત જનની સીતા એનું રૂપ લીધું. જે સતીએ મારી માનું રૂપ લીધું, ભલે મારી અર્ધાંગીની છે, પણ હવે એને જે જગ્યાએ અર્ધાંગીની તરીકે સ્થાન મળવું જોઈએ ત્યાં નહીં મળે. નાવો વિચાર કરી અને શિવજી અને સતી ત્યાંથી ચાલ્યા.